હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું આપણે હોમ રેમેડી મારી સાથે શેર કરું છું, જે તમને ચોક્કસ ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો પહેલી ટ્રીક એ છે કે આપણે કપડામાં એકદમ ડાઘા થઈ ગયા હોય અને કપડાં ડલ થઈ ગયા હોય અને કાંઈ આપણે કોઈ ડાઘ નીકળતા ન હોય ને, તો તમારે આપણે જે એક્સપાયરી ગોળી હોય છે ને આ દવાની, એ કાઢી લેવાની છે આ રીતે. તો આ એક્સપાયરી ગોળીને ફેંકી ન દેતા તમારે છે ને એનો પાવડર કરી નાખવાનો. આ રીતે પાવડર કરી અને આપણે થોડોક પાવડર આ રીતે પાણીમાં નાખી દેવાનો. અને જો તમે હાથે કપડાં ધોતા હો ને, તો તમારે આ પાણીથી ઘસીને અને તરત જ થોડાક પાણીમાં નાખીને અને તમારે બોળી દેવાના. એટલે ગમે એવો ડાઘ હશે ને તો તમારા કપડામાંથી રિમૂવ થઈ જશે. એટલી આ દવા આપણી દવા તો એક્સપાયરી થઈ જ ગઈ છે, તો એનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ તમે આ રીતે કરી શકો છો. ગમે એવો ડાઘ હશે ને તો જતો રહેશે. અને પ્લસ તમે હાથેથી કપડાં ન ધોતા હો અને મશીનમાં કપડાં ધોતા હો ને, તો પછી તમારે આ જે આપણે પાવડર બનાવ્યો ને એ આપણે આ સર્ફ પાવડરમાં નાખી દેવાનો. કોઈ પણ પાવડર તમે વાપરતા હો, પણ સર્ફ પાવડરમાં આપણે આવી રીતે નાખીને અને મિક્સ કરી દેવાનો. પછી તમારે મિક્સ કરી અને ગમે ત્યારે તમે ડાઘાવાળા કપડાં કે કાંઈ પણ કપડાં ધોશો ને, તો તમારા કપડાનો કલર પણ નિખરશે અને ગમે એવો ડાઘ હશે ને એ પણ દૂર થઈ જશે અને ડલ કપડાં હશે ને એ એકદમ ચમકતા થઈ જશે. તો હવે બીજી ટ્રીક તમારી સાથે શેર કરું છું મિત્રો, કે આપણને ગમે એવા કાંદા હોય ને તો આપણને રડાવે જ છે, એટલે કે આંખમાંથી પાણી જ નીકળે છે. તો એના માટે તમારે શું કરવાનું, આ કાંદાને તમારે આગળ પાછળની ડંઠલ દૂર કરી અને 15 મિનિટ તમારે ઠંડો થાય ને ત્યાં સુધી ફ્રીજમાં મૂકી દેવાનો છે. તો આ રીતે આપણે ફ્રીજમાં મૂકી દેશું. તો ફ્રીજમાંથી કાઢ્યા પછી મિત્રો તમે ગમે એટલા કાંદા સમારશો ને તો તમારે ક્યારેય આંખમાં પાણી નહીં નીકળે. એનું કારણ શું છે ખબર છે? કે ફ્રીજમાં રાખ્યા પછી એકદમ ચીલ્ડ થઈ જાય છે કાંદા, એટલે કે ઠંડા થઈ જાય. ચીલ્ડ તો નથી થતા, પણ એટલે તમારી આંખમાં જે સલ્ફર હોય છે ને એ ઉડે છે ને, ટૂંકમાં સલ્ફેનિક એસિડ એ કાંદામાં હોય છે, એ ઉડે છે. એટલે આપણને છે ને આંખો બળે છે. જો અત્યારે બિલકુલ આપણને કોઈ પ્રોબ્લેમ ન આવે, તમે કિલોના કિલો કાંદા સમારશો ને તો પણ કાંઈ વાંધો નહીં આવે. હવે મિત્રો હું તમને ત્રીજી ટ્રીક શેર કરું છું, કે આપણે ઘણી વખત રોટલી છે ને એકદમ પેલી સોગી થઈ જાય છે થોડોક ટાઈમ થાય ને ત્યાં. તો એના માટે તમારે શું કરવાનું ખબર છે? કે આપણી રોટલી લાંબો સમય સુધી એકદમ ફ્રેશ રહે ને, તો એના માટે તમારે આપણે આ રીતે રોટલી બોક્સ હોય ને એમાં આપણે સાઈડમાં આદુનો પીસ રાખી દેવાનો છે, કટિંગ કરીને. કાંઈ પણ નાનો ટુકડો હશે ને તો પણ ચાલશે. તો આ રીતે તમારે સાઈડમાં આ રીતે આદુનો પીસ રાખીને અને પછી તમે રોટલીનું બોક્સ બંધ કરી દેશો ને, એટલે આ રોટલી તમારે લાંબો સમય સુધી એવી ને એવી તાજી રહેશે. તમે ટ્રાય કરજો એક વખત કે તમને કેવી લાગી આ રોટલી. ઘણી વખત ગરમી હોય છે, ઉનાળો હોય છે ને, તો આપણી રોટલી તરત જ પેલી થઈ જાય છે સોગી અને વાસી જેવી લાગે છે. તો આ એક આઈડિયા અજમાવા જેવો છે. ગરમી હોય, ચોમાસું હોય ત્યારે તમારી રોટલી તાજા જેવી જ લાગશે. હવે હું તમને ચોથી ટ્રીક શેર કરું છું, કે આપણે જો આ વેલણ ડેઈલી વપરાતા જ હોય છે, વેલણ છે, તાવીથા છે, ઉડન એટલે કે લાકડાના, એને તમે પાવડરથી ધોયા હોય તો પણ એમાં જમ્સ તો રહી જ જાય છે મિત્રો. તો એના માટે આપણે શું કરવાનું, કે આપણે કોઈ પણ મીઠું હોય છે ને એ મીઠું તમારે પાણીવાળું કરીને પહેલાં વેલણ કે તવીથો તે તમારે મીઠેથી સહેજ ઘસી નાખવાનું, એટલે ગમે એવા જમ્સ હશે ને એ નીકળી જશે. બાકી પાવડરથી જમ્સ નથી જતા, તમે ખાસ નોટ કરજો. અને તમારે એમ ના કરવું હોય ને તો થોડુંક ગરમ પાણી કરીને એમાં બેકિંગ પાવડર એટલે કે ખાવાનો સોડા નાખીને અને તમારે એમાં અડધી મિનિટ કે મિનિટ જેવું રાખીને અને તરત જ તમારે ધોઈ નાખવાના. તો એ પણ આઈડિયા એક છે. તો આ રીતે તમે વેલણ તવીથા જે લાકડાના હોય છે ને એને આપણે
ઇઝીલી જમ્સ દૂર થઈ શકશે. રૂટીન આપણે એ રીતે નથી કરતા, પણ તમે અઠવાડિયામાં 2-3 વાર આવું કરશો ને તો ક્યારેય તમારે લાકડાની વસ્તુમાં જમ્સ નહીં રહે. તો મિત્રો આજે મેં તમારી સાથે 4 ટ્રીક શેર કરીને બધી આપણે લેડીઝ લોકોને કિચનને કનેક્ટેડ ઉપયોગી છે. તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.